નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ 100% પેપર સોલ્યુશન નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેના કારણે તમામ વિષયના 100% પેપર સોલ્યુશન તમને મળી રહે। વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 80 નો તમારું પ્રશ્નપત્ર રહેશે અને આદર્શ પેપરનો પહેલો પ્રશ્ન છે કે 3-4 વાક્યમાં ઉત્તર આપો। શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસે દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને મથુરાના બજારમાં જઈ અને વેચી આવે છે। સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો સમરથલાલ સુરણવાળા અને 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। તેમણે ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના જે વેપારીઓ હતા તેમણે સમરથલાલના સુરણવાળા જે હતા તેમનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું। પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા માટે ઉડી જતા હોય છે। હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો। તો હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી। તેમના કપડા ઉપર કેટલીક વાર 12 થીગડા જોવા મળતા। તેઓ ભૂટાનની જગ્યાએ બાવળની સૂળોથી ચલાવી લેતા હતા। તેઓ કહેતા કે માણસના કપડા ઉપર લાખ થીગડા હશે તો ચાલશે, પણ બેઈમાની પર એક પણ એનું જે મિત્રો એનું થીગડું હશે તો નહીં ચાલે। નીચેના વિસ્તાર તમારે કરવાનો છે। તો વિચાર વિસ્તારની વાત કરીએ તો નમતાથી સૌ કોઈ રીજે, નમતાને સૌ માન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન। તો આ પંક્તિની અંદર મિત્રો નમતાનો મહિમા ગવાયો છે। નમ્રતાથી જ મિત્રો વિનયની હર કોઈ રીજે છે, જે કોઈ નમે તે સૌને ગમે છે, સૌનો પ્રેમ અને માન મેળવે છે। નદીઓ પોતાના ઊંચા સ્થાનને છોડીને સમુદ્રને મળે છે, તેથી નદીને માન સન્માન પ્રાપ્ત કરવાનું થાય છે। નદીઓ પૂજાય છે, નદીઓ પર્વતમાંથી ઉત્પન્ન થાય છે અને ઊંચું સ્થાન છોડીને નમ્ર બનીને તે સમુદ્ર તરફ વહે છે। આ સરળતાએ જ નદીને દેવતુલ્ય, માતાતુલ્ય સન્માન આપ્યું છે। એટલે નમ્રતા એટલે સરળતા, અભિમાન રહિતતા, ખોટો દંભ કે અભિમાન ન હોય તેને નમ્ર કહેવાય। આવા લોકોને વાણીનો વિનય વિવેક હોય છે અને તેનો વર્તન વ્યવહાર નમ્ર અને સભ્ય હોય છે। આથી આપણે નમ્ર બનવું જોઈએ। દુઃખી ચૂકે કુદરતી તણા સામેનું ઇક્ય ત્યાગી, રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી। તો કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે। એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા ઉપર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું। નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધી તેનો પ્રકાર લખો। પાણી વિના ન ચાલે, તો સંજ્ઞા પાણી અને પ્રકાર છે દ્રવ્યવાચક। ટોળું આ તરફ આવી રહ્યું છે, તો ટોળું એ સમૂહવાચક છે। માનવતા જેવું કશું રહ્યું નથી, તો માનવતા એ આવશે ભાવવાચક। પરિશ્રમ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તો સુખ એ ભાવવાચક છે। મને વિચાર આવ્યો, તો વિચાર એ ભાવવાચક છે। પ્રશ્ન નંબર 3બ, નીચેના વાક્યના પ્રકાર લખો। આ જાનવરને એક બીજા માટે કેવા હેત પ્રેત છે? તો આવશે ઉદ્ગાર વાક્ય। કાગળ આપો તો વાંચશો? પ્રશ્નવાચક। સુરદાસજી કાગળ વાંચે છે, તો મિત્રો આ જે છે તે આવશે સાદું વાક્ય। આપીને સસરાજીએ ડાંગરના 5 દાણા આપ્યા, તો આ છે ઉદ્ગાર વાક્ય। દીકરા તું કેમ કંઈ બોલતી નથી? તો આ છે પ્રશ્નવાચક। પ્રશ્ન 3ક, યોગ્ય જે છે મિત્રો ખાલી જગ્યા તમારે પૂરવાની છે। નળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે, તો વેરી બનીને। તવાંગ શહેર આશરે ખાલી જગ્યા જેટલી વસ્તી ધરાવે છે, તો 11,000। શાક, દાળ કે કઢી ખાલી જગ્યા વિના ફીકા લાગે છે, તો કોથમરી। સમરથલાલના જમાઈ ખાલી જગ્યાના વેપારી છે, તો જમરૂખ। દુઃખી છૂકે કુદરત તણા ખાલી જગ્યાનો એક ત્યાગી, તો આવશે સામ્ય। પ્રશ્ન 4 સૂચના મુજબ કરો। અહીં સૂઝવું, તો મિત્રો તમારે સૂઝવોનો અર્થ લખવો છે, તો સૂઝવું એટલે કે સોજો ચડાવવું, અને બીજું સૂઝવું જે લખ્યું છે એનો અર્થ થશે સમજવું અથવા તો ગમ પડવી। જીત તો થશે જીતાયેલું, અને જીત એટલે વિજય। આંખો તો ભાગ્ય વિનાનો અખંડ, અને આંખો તો થશે ચક્ષુ અથવા નેત્ર। પાણી એટલે કે જળ, પીવાનું કુદરતી પ્રવાહી જે આપણે પીએ છીએ તે, અને પાણી એટલે હાથ। ઇનામ એટલે મિત્રો બક્ષિસ, અને ઈમાન એટલે પ્રામાણિકતા।
નીચેના શબ્દ સમૂહ માટેના એક શબ્દ આપો. સામાન્ય લોકમાં ચાલતું નૃત્ય અને તેનો પ્રકાર તો લોકનૃત્ય. પ્રવેશ માટેનો દ્વાર તો પ્રવેશ દ્વાર. સાધુનો આશ્રમ તો મઠ. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો પરંપરા. કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન તો શાસ્ત્ર. પ્રશ્ન 5 સૂચના મુજબ કરો. નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. નાદ, નાદ એટલે શું થાય તો અવાજ. માર્ગ તો થશે રસ્તો. ધન તો થશે પૈસા. વેરણ તો થશે વેરી. તમારે મિત્રો અહીં શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધીને વાક્ય બનાવવાનું છે. તો બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. અને બીજું છે આ જે પત્રનું સ્થાન ઈમેલે લઈ લીધું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 5બ પ્રશ્નોના જવાબ આપવાનો છે. ફૂલાભાઈ ફણસીવાળાએ સમ્રાટલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? તો ફૂલાભાઈ ફણસીવાળાએ સમ્રાટલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું કે સમ્રાટલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે. છતાં એ મિત્રો સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના સાથ આપે એવી હું પ્રાર્થના કરું છું. પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા મિત્રો તમારે લખવાની છે. તો અહીં તમે અહીંથી લખી શકશો. બાળકો અને તેની માતાની ભૂખ માટેની સ્થિતિ જે છે એ સ્થિતિ કેવી હતી તેનું વર્ણન તમે કરી શકશો. આપેલી વિગતોના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં અક્ષય અને પાર્થ જે છે એ વિદ્યાર્થી મિત્રો બંને જે વાર્તાલાપ કરે છે અને તેના આધારે આપણે જવાબ જે છે તે લખીશું. તો પહેલો પ્રશ્ન છે કે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો જવાબ આવશે અ નેહા પડી જવાથી. અક્ષય નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે તો આવશે બ નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી છે. નંબર 3 પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો આવશે ક અક્ષયની વાત ન સાંભળવું. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક સરસ મજાનો ફકરો આપ્યો છે અને આ ફકરાને જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ટોટલ 5 પ્રશ્નો આપ્યા છે. તો પહેલો પ્રશ્ન છે જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું છે? તો ક શૈલેન્દ્રએ. ઘેરો ખાલવા સાંકળ રચવાનું કામ કોણે ન કર્યું? તો ક કમલેન્દ્ર. નંબર 3 વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? તો જિલ્લા સ્પોર્ટ્સ જે સ્કૂલ હતી એ સ્કૂલમાં એટલે કે ક. ત્યાર પછી છે રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો? મિત્રો જવાબ આવશે અ જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર. દમ ઘૂંટવામાં કોણ પાવરતું હતું? તો આવશે ડ દિલીપ. પ્રશ્ન 7 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. એ હાંડલી હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. મિત્રો આની અંદર જે જોડેલું છે વાક્ય એ પણથી જોડાયેલું છે. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડીને રડારડી કરતા હતા. તો આવશે અને માલ સામાનનો કોથળો પોતાની પીઠ ઉપર લીધો અને મજલ કાપવી શરૂ કરી. તો ને એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે? તો કે હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું? તો આવશે તો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. આક્રોશ ઠાલવવો તો ગુસ્સો પ્રગટ કરવો. ચૂંટણીમાં હારેલા નેતાઓએ કાર્યકર્તા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો. જંગ ખેલવો તો યુદ્ધ કરવું. સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. માયા બંધાવી તો સ્નેહ થવો. મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. હૃદય દ્રવી ઉઠવું તો લાગણી થવી. ભિખારીની વાત સાંભળીને મારું દ્રવી ઉઠ્યું. લક્ષ્મીની છોડો ઉછળવી તો આવશે અર્થ પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. ધનપાલના ઘરમાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. વાત માંડીને કહેવી તો વાત વિગતવાર કહેવી. સાસરેથી પિયર આવેલી દીકરીએ માને સાસરાની વાત માંડીને કરી. ત્યાર પછી તમારે વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાના આપણે 3 નિબંધ મોસ્ટ આઈએમપી લીધા છે અને એ તમારે લખવાના છે. 7 ગુણના નિબંધ પૂછાશે. કન્યાને ભણાવો દીકરીને બચાવો તો
તો જે આપણને મુદ્દા આપ્યા છે એ મુદ્દાના આધારે સોલ્યુશન આપી દીધું છે અને આ સોલ્યુશન તમારે મિત્રો લખવાનું રહેશે. ત્યાર પછી આપણે બીજો નિબંધ અહીં લીધો છે, પરિશ્રમ એ જ પારસ મણી. તો મિત્રો એનો પણ તમે અહીંથી જોઈને જવાબ જે છે તે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે 100% જે તમારું પેપર છે તેનું સોલ્યુશન જોઈ રહ્યા હતા. સોલ્યુશનમાં ત્રીજો આપણો નિબંધ છે વૃક્ષો આપણા મિત્રો. તો વૃક્ષો વિશે પણ આપણે મિત્રો સરસ મજાનો નિબંધ લખ્યો છે. જો તમારે આ જ પ્રકારે બીજા વિષયના પેપર સોલ્યુશન જોઈએ છે તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.